અંદરથી આવે છે. આના પાઠ ના હોય તો ગુરુ થવાતું નથી. ભીતરમાં દશા આવે છે સંતની. આ શેરિયન ગલિય રખડે છે એને ગુરુ ના કહેવાય. ધરાવીણ ધાન ન નીપજે, કડવીને માઠું ન હોય, જેસલ જખરો જો નીપજે જેની માં હોથલ પદમણી હોય. એ અમારો મૂળદા જોવો ક્યાંય પાઠ ભણવા નથી ગયો, પણ એ માત પિતાના સંસ્કાર એવા હતા. એ અમારો દેવતણકી બાપો ક્યાંય પાઠ ભણવા નથી ગયા, 4 વેદ વાંચવા નથી ગયા, કોઈ નિશાળુમાં નથી ગયા. એ અમારી સતી લોયણમાં અડા બેડા સંતો થઈ ગયા ઇતિહાસના ચોપડે. શું કામ? એને સાચા સદગુરુ મળ્યા હતા. સાચા સદગુરુ છે કરોડે એકાદ હોય છે. જાગૃત સદગુરુ, પ્રગટ સદગુરુ મને જયદેવ મળ્યા. પ્રગટ એટલે હાલ જાગૃત સદગુરુ કે જેને પોતાની ભીતરની ઉર્જા શક્તિ જગાડી દીધી છે અને એની પાસે ઉધાર જ્ઞાન નથી, સ્વયંનું જ્ઞાન આપે છે. સ્વયં કહેતા પોતાનું, નિજનું. તો આપણા આદિ અનાદિના સંતો એ પણ એ જ સંદેશ આપી રહ્યા છે. આપણા મૂળદાસ બાપાએ કીધું, આપણા લુહાર સમાજમાં થઈ ગયા, હેજી તું તો આપે છો આત્મારામ, હિંડે ખબર વિના ખોડતો, મૃગલો મોહ્યો માયા કેરી ઝાડમાં, હિંડે સાંજવાના પાણી દોડતો. તો તું પોતે જ આત્મારામ છું તો કેને ગોતેશ? પણ આ ભાન ભૂલાયું કેને? ધર્મગુરુએ. ધર્મગુરુનું કાર્ય શું છે? ધર્મના ભાગલા પાડવા, એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી. આ ધર્મગુરુનું કાર્ય. ધર્મગુરુના ટીલા ટપકા નોખા હોય, આચાર્યના ઉભા ટીલા હોય, મહાદેવની આડ હોય, સ્વામિનારાયણના ચાંદલા હોય ને વૈષ્ણવ ચાંદલા જોયા ભેગી ખબર પડી જાય કયા પંથનો છે. અને જો આ ચાંદલા માંડવા હોય અને આને જ ભક્તિ કહેવાતી હોય તો ભગવાન જ ભૂલ્યો ને. ચાંદલા હોતા જન્મ દેવો જોઈએ ને. આપણે ક્યાંક અવળા રસ્તે જઈ રહ્યા છીએ ભક્તિના નામે. તો ભક્તિ કોઈ લુગડા રંગવાની નથી બાપા, દાઢિયું વધારવાની નથી, માળાયું પહેરવાની નથી. ભક્તિ ભીતરમાં મન અને બુદ્ધિનું પરિવર્તન કરવાનું છે. સદગુરુ મહારાજ એવી એક વિચારધારા આપે છે. જોવો, ધર્મ છે ઈ સ્વધર્મ, કોઈ માણસોનો બનાવેલ નહીં. અને ઈ એવી એક વિચારધારા આપે છે ને ઈ વિચારધારા ઉપર હાલવે તો આપણાને આપણી ઓળખ થાય. તો મારે જો અહીંયા આવવું હોય હાથીજણથી તો પેલા મારું હાથીજણ મારે છોડવું પડે, પછી ગીતા મંદિર છોડવું પડે, લાલ દરવાજા છોડવું પડે, નવા વાડજ છોડવું પડે, અખબારનગર છોડવું પડે, ચાંદલોડિયા પુલે છોડવો પડે, તળાવે છોડવું પડે. આમાં ક્યાંય જો હું રોકાઈ જાઉં તો હિંમતરામ મહારાજના ઘરે ના આવી શકું. એમ એ સત્યની મંજિલે પહોંચવું હોય તો આડું આવતું અસત્ય બધું બાદ કરવું પડશે. આડું આવતું અસત્ય આપણા મહાન સંતો કહી ગયા છે. શું શું? એ ખાલી અવગુણો છોડવાના છે. તો એક વાણી છે, બધા ઝીલાવજો કે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વા સંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વા સંતનો. હો જીવન સફળ બની જાય રે સત્સંગ કરીએ રે એવા સંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો. જળ બુદ્ધિ ના કાઢે ઝાકર રે સત્સંગ કરીએ રે એવા સંતનો.
મનના અંધારા મટી જાય રે સત્સંગ કરીએ રે એવા સંતનું મનના અંધારા અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે એવા સંતનો ભક્તિની અંદર બીજું કાંઈ નથી કરવાનું. સદગુરુ મહારાજ અવગુણ છોડાવે છે. કેવા કેવા અવગુણ આપણામાં પડ્યા છે. જનેતાની ઓદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે પછી જેવા વિચારોનું સેવન કરે એવો એ બની જાય છે. જન્મ થયા પછી દારૂ પીવાના વિચારોનું સેવન કરે, વિચારો ભેગું હાલી નીકળે, ઈ જ દારૂડિયો થાય છે, બીજો નથી થતો. તો જનેતાની ઓદરથી દારૂડિયા જન્મતા નથી, દારૂડિયો થવાય છે. જુગાર રમવાના વિચારોનું સેવન કરે, ઈ વિચારો ભેગું જે હાલી નીકળે ઈ જ જુગારીઓ થાય છે. જનેતા જુગારીઓ જન્મતી નથી. દારૂ, જુગાર, ચોરી કરવાના વિચારોનું સેવન કરે ને વિચારો ભેગું હાલી નીકળે ઈ જ ચોર થાય છે. ચોર થવાય છે, ચોર જન્મતા નથી. દારૂ, જુગાર, ચોરી, જારી કરમ. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે. હે હરજી, ભક્તિ કરો તો આ અગમ ભેદને જાણો. હા, તો પતિવ્રતા નારીનો ધર્મ છે એનો પતિ એ પરમેશ્વર. જતી પુરુષ જેને એક નારી સદા બ્રહ્મચારી. તો આવા જો સંસ્કાર મેળવવા હોય, દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિંસા, દેવી દેવતાના નામ ઉપર ઘેટા, બોકડા, વાસડા કાપવા અને એનું મટન ખાવું ઘોર પાપ લાગે છે. રાક્ષસની દશા આવી જાય છે અંદર. તો આવા બધા દૂષણો સદગુરુ છોડાવે છે. અવગુણ છે આ બધા આપણામાં. પંચશીલનું પાલન આપે છે કે આજથી દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, ઝારી નહીં કરવી, જેવી હિંસા અને માંસાહાર નહીં કરવું. હવે તું મનુષ્ય થયો. અને આ પંચશીલનું પાલન કોઈ પણ જ્ઞાતિનો પાડે તો એ સુખી થાય ને થાય. આ ભગવાન બુદ્ધના પંચશીલ છે, સિદ્ધાંત. બુદ્ધે જોયું કે આ જગતમાં દુઃખ કેમ આટલું બધું છે, જગતને સુખી કેમ કરવી, તો આ પંચશીલનું પાલન. અને સદગુરુ પછી જડ બુદ્ધિના કાંઠે ઝાંખરા, સત્સંગ કરીએ આવા સંતનો, પછી મનના અંધારા મટી જાય. જડ બુદ્ધિ આપણામાં એવી પડી છે. જોજો આપણા ઘરની અંદર પ્લાસ્ટિકના ફૂલ મૂકજો, ભમરો નહીં બેહે, એને ખબર છે ડુપ્લિકેટ છે. આપણા ઘરની અંદર પ્લાસ્ટિકના ઉંદેડા નાખજો, બિલાડી થપાટ નહીં મારે. આટલી અક્કલ તો જનાવરને છે કે આ ખોટું છે. તો આપણે તો મનુષ્ય છીએ. ટંકણ દઈને પથ્થર ઘડ્યો, ધર્યો છાતી પર ભા. જો હાચ હોય તો પેલા ઘડનારને ના ખાઈ જાય. તો ઈ જે ભગવાન છે, આજે આપણે કાગળના, ગારાના, માટીના, પથ્થરના, આ બધા માનવ સર્જિત ભગવાન છે, માણસોના બનાવેલા. આ ભગવાન હાચા નથી. અને આ ભગવાન આપણું કઈ કલ્યાણ ના કરે. એજી આના ઘડનારાને પરખો, કેને બનાવ્યો આ પવન ચરખો. એ ભગવાન હાચો છે. કોક દી હુતા હોય ત્યારે વિચાર તો કરજો, મારી કાયા કયા ભગવાને ઘડી છે. આ એક કણના અનેક કણ કોણ આપે છે? આ કયો ભગવાન કરી રહ્યો છે? આ બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે, કોણ ફૂંકે છે? આ નવલખ તારા, સૂરજ, ચંદ્ર, ધરતી
18 વનસ્પતિ આ કોની રચના છે? અહીંયા માણાનો બનાયેલો ભગવાન ટૂંકો પડે. એ બ્રહ્માંડની રચના આવી છે. અહીંયાથી આયા પિંડની રચના. પિંડે એક જ બીબુ, બધાયના મોઢા અલગ અલગ. જોવો એનો કારીગર તો કેવો છે ઘડનાર. મેચિંગ ના આવે એકયનો ચહેરો. હસ્તા અક્ષરે બધાયના અલગ, અંગૂઠાની રેખાય અલગ. અને જો અહીં ચામડીમાં થીગડું આવે ને તો મારી ચોટાડવી પડે, બીજા કોઈની હાલે નહીં. આ એની કારીગરાઈ તો જોવો, આ કેવો કારીગર હશે. અને ગોતવો ક્યાં? દેવાયત પંડિત કે છે, ગુરુજી તારો પારનો પાયો વારી વારી વારણા, એ અલખ ધણીને તમે ઓળખો. તો એનું ઠેકાણું ક્યાં છે? એ સુન શિખર પર છે અલખનો અખાડો. ત્યાં વર્ષે છે નૂર સવાયો. આજ કે ડબ્બો બોલે ને ડબ્બી બોલે, પાગલ થઈ ગયો છે. આવું જ્ઞાન ક્યાંથી લાયો? આ જ્ઞાન તું લાયો જ ક્યાંથી? બુદ્ધિના તર્ક વાળું જ્ઞાન છે. આને જ્ઞાન ના કહેવાય. આ ગાય છે, આ ભેંસ છે, આ બકરી છે, આ લીમડો છે, પીપળો છે, આ તો માણસોના બનાયેલા નામ છે. 5 દીના બાળકને પૂછજો કાન શું કહેવાય? તમે જો ગાયને ગધેડું કહેશો ને તો પછી ગધેડું કહેતો થઈ જશે. તો આ ખોટા નામ છે. આપેલ નામ બધા ઉઠાઈ લો, પછી જોવો શું છે. અને પછી જે છે ને એ સત્ય છે, એ સાચા સદગુરુ એ ઘરે લઈ જાય છે. તો આ જળ બુદ્ધિના કાંઠે ઝાંખરા સત્સંગ કરીએ આવા સંતનો, મનના અંધારા મટી જાય. આંટીઓ બધી મનમાં પડી છે. આ મનને સમજાવવાનું છે. અને આ મન જો સમજી જાય ને તો બીજું કાંઈ કરવાનું નથી. નથી બાવા બનવું, નથી ધંધો બંધ કરવો, નથી જોગી બનવું, નથી સંન્યાસી બનવું, કાંઈ બનવું નથી. કેવળ સમજી જવું છે. આ મન સમજાવે ઈ નર મોટા, થીરતા પદમાં ઠર્યા. આ મનને સમજણ આપવાની છે. આ તન છે એ તો ગુરુ મહારાજના 9 મહિના ઓદરમાં ઘડાઈને આવ્યું માની, પણ મન હરખું નથી. હરાડું મન હજી ના સમજે, રેઠા ઢોર જેમ રખડે છે. જો આપણા સમાજમાં ઉન્નતિ અને ક્રાંતિ લાવવી હોય, આપણી 71 પેઢીનો વિકાસ કરવો હોય, તો આ વિચારોનું પરિવર્તન કરવું પડશે. નહીતર તકલીફ શું થશે ખબર છે? જયદેવ બાપા કહે છે, વગાડજો કે ભુવાને ભૂપણની કાઢે ભ્રમણા રે, સતસંગ કરીએ રે આવા સંતનો. ભુવાને ભૂપણની કાઢે રે આવા સંતનો, હો અંધ શ્રદ્ધા ઉડી જાય રે, સતસંગ કરીએ રે આવા સંતનો, અંધ શ્રદ્ધા ઉડી. જો સદગુરુની વાત નહીં માનવી ને તો તકલીફ શું થશે? આપણા સમાજમાં ધૂણવાનું હતું જ નહીં. દેવ તણકી બાપા ક્યાંય દાણા જોવા નથી ગયા, ક્યાંય પાટ માંડીને એકી બેકી નથી કરી, સતી લોયણમાં ક્યાંય દાણા જોવા નથી ગયા. આપણો મૂળદાસ સમરથ સંત અમરેલીનો ક્યાંય દાણા જોવા નથી ગયા. અને આપણો અત્યારે સમાજ એટલો બધો અવળા માર્ગે વર્યો છે કે જ્યાં કોઈ ભૂલું ધૂણતું હોય ને ખમા ખમા તો પગમાં પડી જશે. દે માળી, કાં તો વેણ દે ને કાં તો વધાવો દે, કાં તો એકી દે ને કાં તો બેકી દે. હજી 3 સુધી ચઈ આવી નથી. તો ધૂણવું, ધતકારીઓ નાખવી આ માનસિક બીમારી છે. અને આપણા સમાજમાં જો આ અંધશ્રદ્ધા રહેશે તો તકલીફ શું થશે ખબર છે? આ વિજ્ઞાન યુગ છે, આ શિક્ષણનો યુગ છે. ન કે બેન હશે દશિયામાં અને ભાઈ હશે નશિયામાં, પછીના છોકરા ના હોય કશાયમાં ભોફિંડા. જનની જણ તો ભગત જણજે, કાં દાતાર અને કાં તો સુરવીર, નહીં તો રહેજે વાંઝણી, તારું મત ઘુમાઈશ નૂર. તો આ જે ભૂવા ભૂલા ધૂણવું, ધતકારીઓ નાખવી, આ બધી માનસિક બીમારી છે. હાઈરમાં કંઈ આવે નહીં અને કઈ ચમત્કાર થાય એવું નથી. અને આ 4 હાથ આ બાજુ, 4 હાથ આ બાજુ, મુંડકીઓની માળા, હાથની કાકરી ઘાઘરી બનાવી કાપી કાપીને. હવે આવી માં આપણી આગળ આવીને ઉભી રહે તો સારી લાગે? અને હળો હોય અહીંયા માખ્યું ના જાય. આ જો આપણાને અવરા રવાડે ચડાય. આપણી માં કોણ છે? જન્મ દેવા વાળી જનેતા. મારી જનેતાની તોલે બીજું કોઈ ના આવે, બીજી તો લુખા લાડ લડાવે.
પણ મા બાપને પગે નહીં લાગે. ઘરમાં પાલખ્યું હશે ને ત્યાં અગરબત્તી ઉંબાડિયા કરતું હશે. તારી માના ચરણ પૂજ કે 9 મહિના તને પેટમાં વીંઢાર્યો છે અને મોટો કર્યો છે. પણ માય પાછી કેવી કે મારા છોકરાને અંબાજીએ આલ્યો છે, કાં તો કે બેચરાજીએ આલ્યો છે, કાં તો કે ફલાણાની બાધાનો આવ્યો છે. આ બાધા બંધણીથી દીકરા ના આવે. ભગવાન દીકરા દેતોય નથી અને લેતોય નથી. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. ભગવાન છે અકર્તા, કાંઈ કરતો નથી. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે સમયગાળો છે એ આપણી જિંદગીનો અવસર છે. આ જિંદગીના અવસરમાં આપણે જે બનવું હોય બની શકાય છે. સોબત એવી અસર. ભગવાને જન્મતા નથી, થવાય છે. ડોક્ટરે જન્મતા નથી, થવાય છે. એન્જિનિયરે જન્મતા નથી, થવાય છે. મારો દીકરો ઈસી એન્જિનિયર છે, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. હવે એ ભણ્યો ત્યારે થયો ને કે માતા કરે કે ગુરુ ના કરે, માતા ના કરે. એને ભણવો જ પડે. ઈસી એન્જિનિયર બનવું હોય, ડોક્ટર બનવું હોય, વકીલ બનવું હોય તો ભોગ આપવો પડે. તો ઊંચામાં ઊંચી ડિગ્રી કઈ છે? સંતની. મોટામાં મોટી જો ડિગ્રી હોય તો સંત અને ભગતની છે. જનની જણ તો ભગત જણજે. જો છે ને મોટામાં મોટી પદવી, તો આપણા ઘરની અંદર આ અંધશ્રદ્ધા નીકળી જ આવી જોઈએ. બાકી જે આ ધૂણવું એ માનસિક બીમારી છે. હમણાં એક ભાઈ તો રામાપીર ધૂણવા માંડ્યો. એટલે આ રામાપીર ભાલો લઈને તારા પેટમાં ક્યાંથી આવ્યો ભલા માણા? અને હવે તો ઓલા અમુક પંથ એવા નીકળ્યા છે, મેં સોશિયલ મીડિયામાં જોયું હતું, બધા ટોપિયું પહેરી હતી ધૂણતા હતા. એટલે ભજનમાં ધૂણવાનું ક્યાં આવે છે? આવો કેવો પંથ છે તમારો કે ધૂણાવે છે શિષ્યોને? હા, ધૂણતા હોય. જયદેવ બાપા કે આ બધા મનના તરંગ માર લે, હો ગયા ભજન. અને હવે તો મુજરા કરતા થઈ ગયા છે. નાચના કૂદના તાલકો પીટના રાંડિયા ખેલકી ભક્તિ નાહી. આપણે સોશિયલ મીડિયામાં જોઈ એટલે મુજરા દેખાતા હોય, ક્યાંય સત્ય નથી. તો આવું જે સાચું કહેવા વાળા સતવક્તા કરોડે એકાદ હોય છે, ઝાઝા નથી હોતા. કારણ કે આ રાહ છે મરજીવાનો છે. તો મારો સમાજમાં કેમ ઉન્નતિ આવે, કેમ ક્રાંતિ આવે, મારો સમાજ કેમ સુખી થાય, એ સંતની ભાવના હોય. સંત બીજું અહીં લેવા ખાવા માટે આવતા નથી. ચાહ ગઈ ચિંતા મટી, મનવો બેપરવા, જિનકો કછું ન ચાહીએ વહીએ બાદશાહ. પણ આવો સદગુરુ મળવો જોઈએ. સદગુરુ પાછો બની બેઠેલો ના હોવો જોઈએ. એ આપણું કલ્યાણ ના કરે. ન કે ફેંટિયા વાળીને રખડતા હોય, નોખો નામ આપી દે, એ આપણું કલ્યાણ ના કરે. સદગુરુ અનુભવી હોવો જોઈએ. નિરાત સ્વામીના કીધું કે ગુરુ કેવા હોય કે પૂરા ગુરુ મિલી આયા, મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની અપના હી આપ લિખાયા. મને મારી ઓળખ કરાઈ. સદગુરુ જે રહ્યા, મારા સદગુરુ જયદેવ બાપા, હવે એના સદગુરુ મગન બાપા, એના સદગુરુ કાળુરામ બાપા, એના સદગુરુ પુરુષોત્તમ બાપા. જો આંબો હાલે છે, પણ હવે ઓલો તો કઈ નામ નિશાન જ ના હોય. બાપુ કહા से आए हो? कि हम जूनागढ़ से, गिरनार से आए हैं, 1008 है. किसने लेबल दिया है? आपका गुरु कौन है? કારણ કે વાળ વગર કોઈ દી વેલો સડે નહીં. અને વાળ વગર જો વેલો સડ્યો હોય તો સમજી લેવાનું ખોટો છે. મહાન પુરુષોને સદગુરુ શરણે જાવું પડ્યું છે, ત્યારે આત્મજ્ઞાન થયું છે. રામ અને કૃષ્ણ જેવાને ગુરુની સેવા કરવી પડી છે. રામાપીરને ગુરુની સેવા કરવી પડી છે. વિશ્વામિત્ર દરેક જેટલા મહાપુરુષો થયા બધાએ ગુરુના શરણા સેવ્યા છે. ગુરુ વગર મુક્તિ નથી. તો આ જળ બુદ્ધિના કાંઠે ઝાંકરા, ભુવા ભૂપણની કાંઠે ભ્રમણા, સત્સંગ કરીએ આવા સંતનો, અંધશ્રદ્ધા મટી જાય. કોક દિવસ તમે ટ્રાય તો મારજો. 4 રસ્તામાં નાળિયેર હોય એ ખાઈ જજો. જો તમને કાંઈ થાય તો મારી જવાબદારી. તમને કાંઈ થાય, અંદર હેરમાં કંઈ આવવા માંડે તો મારી જવાબદારી. 4 રસ્તા ઉપર લીંબુ મરસા હોય, ઘરે આવીને શરબત બનાવીને લીંબુ પી જજો, મરસા વઘારીને ખાઈ જજો. તમને કંઈ થાય તો મારી જવાબદારી. હું કાયદેસર લખાણ આપું છું કે અમારી જવાબદારી તમને કંઈ થાય તો. અને તમને કંઈ વળગે નહીં.
અને આપણામાં તો આપણા ભૂલા છે ને, પેલા ઘરે આવે અને દુખી હોય ને ધંધો હાલતો ના હોય કે તારા ભાઈએ તને કઈક કામણ કરેલું છે, આપણે હાસું માની જવી. જો કુટુંબમાં તળા પડાયા અને છોકરા ના થતા હોય કે તારા પીરની બાધા રાખ અને પીર થજાયું, આ ભૂલાનું કામ. એટલે સંતની જરૂર છે, આપણા સમાજને સંતની જરૂર છે. અને સંતની વાત કોઈ માનતું નથી, અને સંતની વાત માને તો સુખી થઈ જાય. સંત કોઈ દી ખોટું બોલતા નથી, સત્યનો રાહ બતાવે છે. મૂળદાસ બાપા ખોટું નથી બોલ્યા એટલે ઊંધા ગધેડે બેસવું પડ્યું. તો સદગુરુ બીજું શું કરે છે કે નાતો મટાડે નાત જાતનો રે સતસંગ કરીએ રે વા સંતનો. નાતો મટાડે સતસંગ કરીએ રે વા સંતનો. એક જ રૂપ ઓળખાય રે સતસંગ કરીએ રે વા સંતનો. સંત શું કરે છે? નાતો મટાડે નાત અને જાતનો. આ માણસોની બનાવેલી નાત અને જાત છે. પરમાત્માના ઘરે એક સ્ત્રી અને એક પુરુષ, કુદરતની બનાવેલી બે જાતિ, અને બે જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ને આ ભાઈ છે. શું કામ? બે ના ઘાટ જુદા છે, પણ એ બે ની અંદર જે બોલણહાર છે એ ભાઈએ નથી ને બાઈએ નથી. ઈ છે અજર અમર અવિનાશી આત્મા. એ બાળકે નથી, બુઢોય નથી, સ્ત્રીએ નથી, પુરુષે નથી, જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એ તારો નિજ સ્વરૂપ છે, એને તું જાણી લે. અને એને જાણવા માટે કોઈક સાચા સદગુરુ ત્રીજું લોચન એનું ખોલે તો અણુ અણુમાં પરમાત્મા દેખાય. ત્રીજું લોચન ખોલે તો. બાકી જે ચર્મચક્ષુથી આપણે જોવી છે એ રૂપ દેખાય છે. દેખાય છે એ બધું રૂપ છે. આ ચામડાની આંખે સત્ય નથી. એ રૂપની અંદર અરૂપ છે. સોનું દેખાય છે, ઘરેણું દેખાય. સોનું આપણી સન્મુખ છે તોય દેખાતું નથી, ઘરેણું દેખાય છે. આપણે ભૂલા કેમાં પડ્યા? ઘરેણામાં. સોની જોડે ઘરેણું મૂકો તો સોનામાં દ્રષ્ટિ જાય, ઘરેણામાં ના જાય. ભલે ને હાવ રૂપાળું હોય તોય. એમ આપણા બધાયમાં એક જ ચેતના કામ કરી રહી છે. આપણા બધાયના શરીરમાં શ્વાસ એક જ જગ્યાએથી આવે છે, નોખી નોખી જગ્યાએ નથી આવતા. હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી, દેવળ નથી, માણાનો બનાવેલો ભગવાન નથી. આપણા મૂળની તો આપણને ખબર હોવી જોઈએ ને કે મારી અંદર આ પાવર ક્યાંથી આવે છે ને પાછો ક્યાં જાય છે. આ પવન પૂતળી રમે ગગનમાં, એને જ્ઞાની હોકર નિરખો, કેને બનાવ્યો આ પવન ચરખો. તારું ઘર તું ગોતી લે. તારા મુરાડિયા આસમાનમાં છે, ઝાડના મુરાડિયા પાતાળમાં છે, દેખાતા નથી. અને એને તું જાણી લઈશ ને પછી બીજું કઈ જાણવાનું નથી. ભગવાન બુદ્ધે અને વિપશ્યના ધ્યાન કીધું કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે ને પાછો ક્યાં જાય છે. આ નક્કી બુદ્ધે કર્યું. અને બુદ્ધે નક્કી કરીને માર્કેટમાં મૂક્યું અને સહી થઈ. નહીં કોઈ મંત્ર, નહીં કોઈ તંત્ર, નહીં 6 અખર કે નહીં 10 અખર, ડાયરેક્ટ કનેક્શન કર્યું ધોવારણ કેન્દ્ર. ક્યાં? શૂન્યમાં. હે વેચો પાટો ઢાળે બાયો અમે શૂન્યમાં, ખેલવા અનુભવના દામ, નૂરતે ને સુરતે ન્યા ખેલતા, લાગ્યા માર રુદિયામાં ઘા. એવો કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગીડો મળે તો અમે જીવીએ, નહીં તો છોડો મારા પ્રાણ.
સદગુરુ આવો હોવો જોઈએ, જાગતો. તોડી કે ચંદન રૂપાવી કાષ્ટ કાં ઢાળો, બીજક વધાવીને બારસ ચા પાડો. તોડી કે સમજ્યા ઈ નર પાર ઉતર્યા. તોડી કે છે કે ચંદન ઢોળાવી કાષ્ટ કાં ઢાળો. તમે ચંદન ને સમજ્યા નથી અને તમે લાકડાના ઠૂઠા બેહારીને બેઠા છો. ચંદન ખાધા લાકડા છે એ તમારું કલ્યાણ નહીં કરે. ચંદન કી ટુકડી ભલી और काष्ट का भारा, संत पुरुष की घड़ी भली मूर्ख का जन मारा. હવે તમે સંત ને ઓળખતા નથી. તમે તો દાઢીઓ વધારીને લુગડા રંગી આવીને સંત કયો છો. તોરલ એમ કે છે મોવાળા વધારે સંત થવાતું હોય સારું જ ને. બોકડા બધા દાઢીઓ વધારે છે. જો દાઢીના પ્રતાપે નિર્વાણ પદ જવાતું હોય તો, જો સમાધિઓ ચડાય નિર્વાણ પદ ની પ્રાપ્તિ થતી હોય. ડેટકા અત્યારે ઉનાળો છે ને બધા સમાધિઓ ચડાઈ દીધી છે. હમણાં એક ખાબકો વરસાદ પડશે એટલે ડ્રાઉ ડ્રાઉ કરશે. તો ડેટકા નિર્વાણ પદ મળવું જોઈએ ને સમાધિઓ ચડાય. અને જો ભભૂતિયું ચડાય, ભભૂતિયું લગાય, પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો કુંભારના ગધેડા આખો દી રાખમાં જાળોટતા હોય. તો હિમે મેળાવે એવો નથી. અને ટકા કરાય જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો ગાડર હોય ને ગાડર, એને 12 મહિનામાં 2 વાર ઊન ઉતારી નાખે છે. તો એને પરમાત્માની પ્રાપ્તિ થવી જોઈએ. તો આ બધું આમાંથી આપણે બારું નીકળવાનું છે. જટા વધારવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો કબીર વડે વડની વડવાયું ઘણી છે, કોઈ દી વડલાની મુક્તિ થઈ નથી. તો હવે આ બધામાંથી બહાર નીકળીને તમારા નિજ સ્વરૂપને ઓળખી લ્યો. મનવો ન રંગ્યો બાવા રંગ્યો કપડો. હું નથી કહેતો, કબીર કહે છે. માતાના ઓદરમાં બાવો શું બોલી બોલ્યો, બાયણે આવીને બાવો બગડ્યો. હમ માયકા રાંધેલા ખાતે નહીં હે, માયકો અડતે નહીં હે. હવે સાથી આયા છો ને આકાશમાંથી પડવું જોઈએ ને તમારે. માયકો અડતે નહીં હે ને, માયકા રાંધેલા ખાતે નહીં હે ને, માયકે ગોદડે મેં સૂતે નહીં હે ને. બાપુ એનું રુધિર ધાઈને તો મોટા થયા. અને તમે અત્યારે આવા છૂત ના ભેદભાવ કબીરે નથી કર્યા. કબીર કઈ આકાશમાંથી નથી પડ્યા. રામાપીર કઈ કંકુના પગલીએ નથી આયા. વિજ્ઞાન એવું સાબિત કરે છે કે માના ગર્ભમાંથી જ બધાની ઉત્પત્તિ થાય. તો માતાના ઓદરમાં બાવો શું બોલી બોલ્યો, બાયણે આવીને બાવો બગડ્યો. આ તો બગડ્યો હારો. દાઢી વધારીને બાવો બન્યો બોકડો. મનવો ન રેંગ્યો બાવા રેંગ્યો કપડો. લંગોટીઓ વારી દીધી. ભોદુમલ હતા, ભોદુમલ દવાખાને જ્યા. ભોદુમલ દવાખાને જ્યા કે સાહેબ દવા આપો ને, કે ઝાડા થઈ ગયા છે અને પેટમાં કવરોગ થયો છે. તો કે 5 રૂપિયા ફી થશે. લ્યો ફી લ્યો. હવે આ દવા આપું છું અને ગાયના દૂધ ઉપર રહે. સારું કે બાપુ ગાયના દૂધ ઉપર રહીશ. હવે આગળ જો ને ભોદુમલ પાછા વર્યા. હે સાહેબ ગાયનું દૂધ સારું, કાળી કે ધોળી? કઈ કે લાલ? ડોક્ટર સાહેબ જાણો કે ભાઈ ગમે એ ગાય હાલે, કાળીએ હાલે ને ધોળીએ હાલે ને લાલે હાલે. વરી પાછો ભોદુમલ આગળ જ્યો ને પાછો વર્યો. હવે કાળી ધોળી ને લાલ ના મળે ને કાબર સીતરી મળે તો? અરે ભાઈ કાબર સીતરી હાલે, તું જાને અહીંથી. આગળ જ્યો ને પાછો વર્યો પાછો. હે સાહેબ હુતા હુતા પીવું કે બેઠા બેઠા? ડોક્ટર સાહેબ કે મર્યા, આજ માથા ભારે આવ્યો છે પેશન્ટ. અરે ભાઈ હુતા હુતા હાલે ને બેઠા બેઠા હાલે. વરી ભોદુમલ આગળ જ્યો અને પાછો વળ્યો. હે સાહેબ કદાચ હું બેઠો ના થઈ શકું, મારી ઘરવાળી પાય તો હાલે ને? અરે ભાઈ બધું હાલે, તું લપ જા. ડોક્ટરે આમ ડ્રોવર ખોલ્યો અને 2 5-5ની નોટ કાઢી કે લે આ રિક્ષા ભાડું, તારી આ વિઝિટ ફી, ભાગ અહીંથી, મારે તારી દવા કરવી નથી. એમ આ ધર્મગુરુ આસારીને આપદા ઘણી, બુદ્ધિ જેની બાપડી, આ ઠઠારામાં ઠં કર્યું, કેસે બૂટો કાપડી. આવા સૂતના ભેદભાવ રાખીને એની જિંદગી તો બગડે છે ને બીજાની બગાડે છે. આ લખણ બદલવાના છે. લહણ ખાવ, ડુંગળી ખાવ, આરોગ્યને જળવાઈ રહેશે. આવા લખણ બદલાવાના છે. અમારો સૌ ભગત કે છે, શીકણી તજન કરે શિનાળવા નાગણે માત કે સોરી, લીલોતરી ખાતા લાજી મરે લાંચ ખાય પૂરેપૂરી, હોકો તજાવે ને હરામ ના તજે.
આ હાચી રેણી છોડીને ઉપદેશ હવે તે ભલામણા અવળો લીધો, તું કંઈક સમજી લે વાત. હજારો વર્ષનું અંધારું છે, હજારો વર્ષ કાઢતા ના લાગે. આવી લાઈટ થાય એટલે પલમાં પલાયન થઈ જાય છે. એમ ભલે આપણે 4 યુગનું અંધારું રહ્યું, પણ ઈ પોતાની ઓળખ કરવામાં, અજ્ઞાન રૂપી અંધારું હટાવવામાં જ્ઞાન રૂપી દીપક પ્રગટ થાય એટલે તરત અજવાળું થઈ જાય અને પોતાનો અનુભવ થઈ જાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવું. એટલે જયદેવ બાપા કે નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો પછી એક જ રૂપ ઓળખાય. અહીંયા નર નારીના ભેદ નથી રહેતા, અને જ્યાં આવા ભેદભાવ છૂતછૂતના છે અહીંયા ધર્મ નથી. બાબા સાહેબ ના પાડે છે, ધર્મ બહુજન હિતાય અને બહુજન સુખાય હોય. એકને નીચો ગણે ને એકને ઊંચો ગણે એને ધર્મ ના કહેવાય. તો પછી આગળ જયદેવ બાપા શું કહે છે? જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ રે એવા સંતનો. જયદેવ કહે છે કરીએ રે એવા સંતનો હો કરે નવજીવન નિર્માણ રે. સત્સંગ કરીએ રે એવા સંતનો કરે નવજીવન નિર્માણ રે. સત્સંગ કરીએ રે એવા. જયદેવ કે જો જીવનમાં આવા સંત મળી જાય તો આપણા જીવનનું નવું નિર્માણ કરી દે. આવા સંત મળવા જો મુશ્કેલ છે અત્યારે. આવા સંતને ગોતવા તોડી કે હું દેશ ફરી દેશાવર ફરી સગડો સંસાર. જેને દેઠે મુજ નેણા ઠરે એવા સંતનો પડ્યો દુકાળ. અને આવા સંત જે રહ્યા ને એ તમને રોડ ઉપર નહીં રખડતા મળે. એ જતી અને સતી સાથે મળીને ઘરે